સ્ટેજ ઉપરથી એવું પણ બોલ્યા કે કોઈ પણ અધિકારી હશે તો એને બેવડો વાળતા માત્ર ને માત્ર આપણા ઉમેદવારને 3 મિનિટ થશે. ધારાસભ્ય હતા અને ધારાસભ્યમાંથી એવા બેવડા વાળ્યા કે તમે અત્યારે એમના વોચમેન છો, તમે અત્યારે એનું ધ્યાન રાખવા વાળા છો. એટલે અધિકારીઓને બેવડા વાળવા નથી, અધિકારીઓ પાસે કામ કરાવવાનું છે. મિત્રો, અત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અમુક લોકો દ્વારા ચાલુ સ્ટેજમાં ચાલુ ભાષણમાં રોવા માંડે છે, એટલે કે રોવાનો વારો આવ્યો છે. ખરેખર આ સત્ય નથી, આ તો મગરમચ્છના આંસુ છે. ચૂંટણી ટાણે દંડવત પ્રણામ કરે, આહુડા પાડી લે, કોઈનો દીકરો થઈ જાય, આ બધું અમે જોયું છે, જાણ્યું છે અને અનુભવ્યું છે. એટલે આ જે કાંઈ છે એ સ્ટન્ટ છે, આ ખોટું છે, આ અસત્ય છે. લોકોની હમદર્દી મેળવવા માટેનું આ એક કાવતરું છે, બાકી બીજું કાંઈ છે નહીં. જેવી ચૂંટણી પતશે એટલે તરત જ બાપ થઈ જાહે, તરત જ આગેવાન થઈ જાય, તરત જ એમની ઓફિસમાં જાહો તો તમને કોઈ માન મોભું કોઈ વસ્તુ જાળવવામાં નહીં આવે. પણ આ ચૂંટણી ચાલી રહી છે એટલે મત મેળવવા છે, એટલે આ રોવાનું ને બધા સ્ટન્ટ નાટકો બધા આવશે. એક ભાઈ તો સ્ટેજ ઉપરથી એવું પણ બોલ્યા કે કોઈ પણ અધિકારી હશે તો એને બેવડો વાળતા માત્ર ને માત્ર આપણા ઉમેદવારને 3 મિનિટ થશે. માત્ર 3 મિનિટમાં કોઈ પણ અધિકારીને બેવડો વાળી દેશે. જરા તમારામાં પણ ડોક્યું કરો ભાઈ, તમને બેવડા વાળી દીધા. અધિકારીઓ બેવડા વળે કે ન વળે પછીની વાત છે, પણ તમને બેવડા વાળી દીધા. ધારાસભ્યમાંથી તમને સીધા ચપરાસી, વોચમેન, તમને ગેટ કીપર કરી દીધા. ભાઈ, તમે ધારાસભ્ય હતા અને ધારાસભ્યમાંથી એવા બેવડા વાળ્યા કે તમે અત્યારે એમના વોચમેન છો, તમે અત્યારે એનું ધ્યાન રાખવા વાળા છો. એટલે અધિકારીઓને બેવડા વાળવા નથી, અધિકારીઓ પાસે કામ કરાવવાનું છે. અધિકારીઓને કેવી રીતે કામ કરાવવું, લોકોના કામ કેવી રીતે થાય, આ મુદ્દો અધિકારીઓને સમજાવવાનો છે. બેવડા નથી વાળવાના. બાકી તમારા ધંધા જ આ છે બધાને બેવડા વાળવાના. પણ આ જનતા છે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની, તમને બેવડા ન વાળી દે તો યાદ રાખજો. 23 તારીખે તમે ગોઈતા નથી જડવાના, તમને બેવડાની 4 વડા વાળી દેવાની છે આ જનતા. એટલે આ તમારા વક્તવ્યમાં, તમારા ભાષણમાં બધું બધાને સમજાય છે તમારી કેવી ગુંડાગીરી, તમારી કેવી આખાઈ, આ બધું બધા સમજે જ છે. એટલે ભાષણો કરો ને તો બહુ સાચવીને, બહુ કાળજીથી, તમારા આકાને સારું લાગે એવું નહીં, જનતાને સારું લાગે એવું બોલો. કારણ કે આ તો વિસાવદર વિધાનસભા છે ભાઈ, આ થોડી કાંઈ બીજી કાંઈ પોરબંદર વિધાનસભા છે, આ તો વિસાવદર વિધાનસભા છે. અહીંની જનતા બહુ શાણી છે, અહીં ખેડૂતો છે, પાટું મારીને પાણી પેદા કરે ઈ લોકો છે આ ભાઈ. એટલે આવા તમારા ભાષણમાં ફાકા ફોજદારીયું બંધ કરો, ખોટું રોવાનું બંધ કરો. લોકોને, જનતાને બધી માહિતી છે જ. તમે કોઈ આમાં કાંઈ ચૂંટણી જીતીને આવો અને જનતાને ક્યાં બાયણે, જનતાના ઉંમરે તોરણ બાંધી દો હોનાના, એવું કાંઈ છે નહીં. જનતા બધું જાણે છે. એટલે તમારા ભાષણોમાં જરાક જોઈ લો. આ તો હું તમને સલાહ આપું છું, અપાય નહીં. બાકી આ 3 મિનિટમાં બેવડા વાળવાની વાત તમે તમારા સુધી રાખો. અત્યાર સુધી અમે જોતા જ આવ્યા છીએ કોઈને બેવડા વાળ્યા. હારા પટેલના આગેવાનોને બેવડા વાળી અને ઘરમાં પૂરી દીધા, કોથળામાં ભરી દીધા. અને હજુ એક ભાઈ માર્કેટિંગ યાર્ડમાં એમ કહેતા હતા કે પટેલ સમાજના આગેવાનની આબરૂ જાળવી લ્યો. સાચું ભાઈ, અમારા પટેલ સમાજના આગેવાન જ છે એ જામકંડોળા જેતપુરથી હવે અમારા પટેલ સમાજના આગેવાન છે. અમે ના નથી પાડતા, પણ એને તો પૂરા કરો માં. તમારા રાજકારણની લડાઈમાં, તમારે જીતવાની લડાઈમાં તમે અમારા સારા આગેવાનને હું કામે ભાઈ બેવડા વાળો છો, એની હું કામે આબરૂ કાઢો છો? તમારે અમને સમજાવવું ન પડે કે પટેલ સમાજના આગેવાન છે, આની માન મર્યાદા રાખજો. એની માન મર્યાદા રાખીએ જ છીએ ભાઈ. એટલે એવી કઈ સમજાવવાની જરૂર નથી.
તમે તમારા સમાજને સમજાવો અને આ સમાજવાળી વાત તો રહેવા જ દ્યો હાવ. આ તમે સમાજ કરી હિન્દુ મુસ્લિમ કરી અને બધાને બધવી માર્યા છે. એટલે આ બધી રહેવા દ્યો. મત માગવાની કઈક બીજી ટેકનિક અપનાવો. આ બધું જૂનું થઈ ગયું અને સમાજના આગેવાનોને આમાં ભેગા ઢૈડોમાં આ બધું ખોટું થઈ રહ્યું છે. અમારે જ અહીંયા વિસાવદર વિધાનસભામાં વિસાવદર તાલુકામાં જેને ઠોઠિયા હોન્ડા સિટીની તેવડ નહોતી એ આજે ફોર્ચ્યુનર લઈને રખડે છે, ઓડી લઈને રખડે છે. ક્યાંથી આવી ભાઈ? કોણે આપી? કેવી રીતે આવી? નકર એ હોન્ડા સિટી ઠોઠું લેવું હોય ને તો એ તેવડ નહોતી. એટલે આ બધા કોન્ટ્રાક્ટ અગાવાલા મિત્રો આ બધા જાય ભાઈઓમાં ને આ બધું કામ થઈ રહ્યું છે. અહીંયા જનતાનું કોઈ ભલું ઈચ્છવા માંગતા નથી. માત્ર ને માત્ર ખોટા આહુડા, મગરમચ્છના આંસુ, સ્ટેજ ઉપરથી ફાકા ફોજદારી, 3 મિનિટમાં અધિકારીને બેવડા વાળી દેવું. આ જુનાગઢમાં ડીડીઓ આવ્યા હતા, બહુ સારા માણા હતા, વાળી દીધા ને તમને બધાને બેવડા. એટલે અધિકારીને અધિકારીનું કામ કરવા દ્યો. એને સિસ્ટમથી કામ કેવી રીતે કરવું એ સૂચન આપો, બાકી બેવડા નથી વાળવા. અને આવા ભાષણ ન કરો. સરપંચોને, તમામ ગામના સરપંચોને બોલાવ્યા, સરપંચોની મીટિંગ લીધી. સરપંચોને નાના મોટું કાંઈ પણ તમે આપ્યું હશે, જેવી ચૂંટણી પતશે એટલે આના સરપંચ તમારી પાસે ગ્રાન્ટ માંગવા આવશે. એટલે તમે ફાઇલ ખોલશો કે ભાઈ તમારા ગામમાંથી મત નથી નીકળ્યા, હાલતો તને ગ્રાન્ટ નહીં મળે. આ રેકોર્ડ છે, ઇતિહાસ છે. એવું નથી સરપંચ બધા તમારા ભેગા છે. સરપંચ માત્ર ને માત્ર તમારા ભેગા શરીરથી જોડાયેલા છે, બાકી મનથી તો એ બીજે જોડાયેલા છે. કારણ કે તમે એને આવા તમારી ઓફિસમાં જવાબ આપ્યા છે કે તારા ગામમાં મત નથી નીકળ્યા એટલે તને ગ્રાન્ટ નહીં મળે. એટલે એનો મતલબ એવો જ છે ને કે તમને જે ગામ મત આપે એને જ તમે ગ્રાન્ટ આપશો, બાકીના ગામને બધાને મંજીરા વગાડવાના. એટલે આ જનતા બધું જાણે છે ભાઈ. તમારી આવી ફાકા ફોજદારીઓ રહેવા દ્યો. તમારામાં તેવડ હોય તો ખેલદિલીથી ચૂંટણી લડો. તમે વિકાસના કામ કર્યા છે એ જનતા સમક્ષ મૂકો. તમે વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કે ભાજપની સરકાર દ્વારા વિસાવદર વિધાનસભામાં કયા કામ વિકાસના થયા છે, કયા કામ ટલ્લે ચડ્યા છે, કયા કામ પેન્ડિંગ પડ્યા છે, કયા કામ કરવાના છો, આ બધી માહિતી આપો. બેવડા વાળવા વાળી માહિતી નથી આપવી. એ તો તમે આમે દારૂ વેચીને બધાને બેવડા કરી જ દેવાના છો. ઘણાય બેવડા થઈ જાય. ઘણા બિચારા નથી પીતા એવા લોકોને પીતા કરી દેહો તમે. ઘણાયના ઘર બરબાદ કરી દેવાના છો. એટલે આ બધી વાત ચૂંટણી લડવાની વાતો નથી, આ તો જીતવાની વાતો છે ખાલી. એટલે આવી વાતોમાં કોઈ જનતાએ આવવું નહીં. તમારું દિલ, તમારું હૃદય અને તમારો ઈશ્વર તમને જે સદબુદ્ધિ આપે એ પ્રમાણે હાલવું. બાકી બધું ખોટું છે. આ ચૂંટણી જીતવા માટેના ભાજપના બધા સ્ટન્ટ છે. 15 વર્ષ ત્રીજી ટર્મ સંસદ સભ્ય સાહેબ ચૂંટાણા, ત્રીજી ટર્મ થઈ ગઈ 12 ને આજે 11 વર્ષ થયા. સંસદ સભ્ય સાહેબે કોઈ ગામની મુલાકાત લીધી નથી. કોઈ પણ વ્યક્તિને કોઈ ગામમાં જઈને પૂછ્યું નથી કે ગામની શું તકલીફ છે. અને હવે ચૂંટણી જીતવી છે એટલે સંસદ સભ્ય સાહેબ રાતે હોતા નથી. 24 કલાક વિસાવદર વિધાનસભામાં આટા ફેરા મારે છે. અને અધૂરી હતી તો અમારા એક સારા આગેવાનને પણ ત્યાંથી ઉપાડીને અહીંયા લાવ્યા. કારણ આ વિસાવદર વિધાનસભા હારે ભાજપ એટલે અમારો એક સારો આગેવાન પણ પૂરો થાય. આ મકસદ સાથે ભાજપે આ એક સારા આગેવાનને અહીંયા ઉતાર્યા છે. પણ હું એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી લીડથી, ખૂબ જાજા મતથી, જંગી બહુમતીથી ગોપાલ ઇટાલિયાને જીતાડે છે અને ભાજપને હરાવે છે. એટલે અમારા આગેવાનને વિનંતી છે કે આગેવાનો ખૂબ ઓછા વધ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીએ પટેલ સમાજના આગેવાનો જેટલા આગળ આવ્યા એ બધાને પડીકું વાળવાનું જ કામ કર્યું છે. તો 2 હાથ અને ત્રીજું માથું નમાવી અને તમને વિનંતી કરું છું કે અમારી પાસે ખૂબ ઓછા આગેવાન છે. તો તમે ધ્યાન રાખજો, કાળજી રાખજો. અમે એક આગેવાન ન ખોઈ બેસીએ એની તમે જરા કાળજી રાખજો.